वो अमेरिका છે ને તો તેમના ગોલ ટેબલ હોય હોટલમાં, પછી 6-7 જણ બેઠા હોય, પછી સ્કર્ટ વાળી છોકરીઓ આવે, આમ મૂકેલું મેં કીધું બંધ કરો. મેં કે કેમ? ભાઈ નાચવા વાળી ભાઈ હારી વાત કરવા આવે, હું તો અપડેટ જોયું બેઠા હોય તમે બિયર પીઓ, ચીઝ ખાવા, મારે ક્યાં બોલવાનું? મૂળ વાત શું છે? ભયમુક્ત છીએ. તમારા બધી ભય થતો રહે ને એટલે તમારો ચહેરો હસતો નથી. મતલબ ભય કીપ સ્માઇલિંગ, પણ કીપ એ પાયાની વાત કોઈ મૂળમાં પાણી નાખે, બધા ઉપર ફળ ફૂલ લગાય, કપડા હાથ કરો, માથું ઓલાવો, જાગીને પહેરો, ફોટોસ કરો, 50 તોલા હોવું કરે તો અંદરથી સ્માઇલ હતા. અને એ મારી પાસે અમે જોઈ છે, ખાલી મંગળસૂત્ર હોય મારી માતા ગળામાં, કોઈ લગ્નમાં જાઓ ને મારી માનો ને ધોલો પડે, મારા બાપુએ 2 જોડી કપડા પર હિંગ કરી પહેરે, નીચે બાટાના ક્રોસ પટ્ટી, ક્ષણ અમને ખબર. આ સંતોષ સાથે ભગવાનને ફરિયાદ કર્યા વગર તમે જીવો ને મસ્ત, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. હવે આને આપો, જેને તમે નસીબ ઓટોમેટિક બનાવવું છે. પણ આપણે નાત જાતમાં વેચાઈ ગયા, ગોળમાં વેચાઈ ગયા, ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહેવાનું જોઈએ, એકલા રહેતા થઈ ગયા. અરે સાહેબ, સંયુક્ત પરિવારમાં રહેજો. હજી એ કહું છું, આજે સમાજને ભેગું ને એના પાસે હેતુ એ છે ઓલા ભેગા નહીં. શ્રાવણીની સંયોગ ભેગી હોય તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખૂબ કચરો પડી જાય. દ્રાક્ષનો જુદકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની. આજે આ પ્રયત્ન છે. મને જગદીશભાઈ ત્રિવેદીનો ફોન આવ્યો અમેરિકાથી. એમના ફાધર ડોક્ટર એટલે કે ભાઈ અમારો સમાજ છે, મારું ક્યાં પણ ગૌરવ છે. સિડનીમાં રહે છે, હું ગયો ત્યારે એમના ઘરે ગયો હતો. એમના ફાધરને હું મળ્યો, કેટલા વર્ષની ઉંમર, તો સમાજમાંથી લોકો ક્યાં ક્યાં પહોંચતો આપણે ત્યાં ભેગા થઈ અને એવા સંસ્કારોનું સિંચન કર્યું કે પૃથ્વી પર જેને જુઓ ભગવાન તો છે, માણસ કેટલા નથી માનતો. જો આ માઇક છે તો એને બનાવનાર કોઈ છે, આ ટેબલ છે તો બનાવનાર છે, આ હોલ છે તો બનાવનાર છે, તો આ પૃથ્વીનો ગોળો છે તેને બનાવનાર બી કોઈ તો છે. અને આવી 50,000 પૃથ્વીઓ છે, તમને ખબર એ બધી ફરે છે, કોઈ ખરા છે? એને નિયમન કરનાર સૂર્યચંદ્ર તારાઓને બી નિયમ કોઈ તો છે, આ ભગવાન. અને એને અમુક નિયમો મૂક્યા પૃથ્વી પર કે જે આ નિયમ પાસે એને ઉચકી નાખશે. પણ સમયની દોડ જો તમે આ મારો ફોટો પાડો ને, બહાર મારો ફોટો પડ્યો છે, હવે તમે એ ફોટાનો બીજો ફોટો પાડો ને, ફોટાનો ફોટો પછી એને ત્રીજો છો, એમ ફોટાનો 100મો ફોટો આવે તો ભૂત જેવું બ્લડ થતો નહીં. એમ સમય સાથે આપણે ત્યાં બ્લડ થયું. અને એ પોઝિટિવ માણસ જે ભિખારી જીવે છે એ લારી વાળો એવું જ આપણે ચિંતા કરે બ્રાહ્મણ. અને ત્યાં ક્યાંક નાઈ પર ચુકાયું એટલે બ્રાહ્મણ જો આવો છે તો તમામ સમાજ એ કરવા મળ્યા અને તમામ સમાજ એવી દિશામાં ગયા કે અહીંયા 80 કરોડ લોકોને સરકાર કરે. અને ચાઇના જુઓ આપણી સાથે જ આઝાદ થયું. કેમ આ લેવલે પહોંચી ગયું? પાયામાં કઈક ખોટ છે, કઈક આપણે ભૂલી. ડોક્ટરો હસતા નથી, કમ્પાઉન્ડરો હસતા નથી, મિનિસ્ટરો હસતા નથી, કોઈ વસ્તુ નહીં, બધા. અને એમાં તમે નાનું બાળકો એને હસતું કરી લાગ્યો હસ્યો, અમે લાગીએ ચાલમાં ફાયદા પડે. આ લાગીને મોટો જ રહેશે ભાઈ, થોડા ગંભીર થાવ કોંગ્રેસ વધી પાછળ. અને એમાં ઘોડો માણસ તો વધારે ગંભીર થઈ જાય. તો જેમ સમજણ આવે એમ ઘોડો માણસ હસતો થવો જોઈએ. એના મને જેમ મોટા થાવ ખબર પડે, પેલા તને હું પડી મને પણ તમે કીધેલા ભરો, અમે કીધેલા ભરો. એક સંતોષ. અહીં બેઠેલા વડીલોને પણ કહું છું કે તમારા જીવનનો નિચોડ સમાજમાં હોય છે. તમે બેંકમાં કામ કરી છો, બેંકમાં આવી કોઈ એરપોર્ટ પર કામ છે, કામ કરેલો ભાઈ છે. આ પૃથ્વી પર આપણે આયા છીએ. સફળતા એટલે શું ખબર? તમે જાઓ ને ત્યાં પૃથ્વીને કેટલી સારી રીતે જાઓ, આ સફળતા. બાકી કોઈ સફળતા નથી. અને પૈસામાં તાકાત હોત તો મુકેશભાઈ નો છોકરો જાણો પતલો ના થઈ જાય. જો પૈસાથી બધું થતું હોય તો થઈ જાય. નથી 4-5 વાતો કહેવી છે એ લઈને જતો. અને આજની તારીખ દરેકને દાંડીમાં લખજો કે જીવનમાં સપનું છે, હોટલ કરવી છે, બિઝનેસ કરવો છે, ફેક્ટરી કરવી છે, અમેરિકા જવું છે, કે કંઈક તો હશે.
કે સપના વગરનો ગોલ વગરનો તો માણસ નકામો. તમારે જીવનમાં એક ગોલ તો બનાવવો જ પડે, પણ એ ગોલ પૂરો કેવી રીતે થાય અને ગોલ પૂરો કરવાની તો આપણે વાતો, કોઈ બી ગોલ હોય પૂરો કરવાની, અને આ તમે કરો ને 4-5 વાતો એટલે તમે સફળ થો. અને ક્યારે તમને ખબર, તમને મહિના પહેલા ખબર હતી કે આ અહીં બેસશે, બહેન અહીં બેસશે, અંકલ અહીં બેસશે, તમે અહીં બેસશો, આ બધા અહીં બેસશે, તમને ખબર હતી? ઘરેથી નક્કી કર્યું ચોથી લાઈનમાં 5મી સીટમાં આપણે બેસવું હતું. કેવા બેઠા હતા બધા? તો શું છે? મેં તો તુવેથી સાથે ના પાડી દીધી. મારે આજે તે પ્રોગ્રામ છે 3 વાગે ને 5 વાગે, તો મેં ના પાડી. તો આ તો ચોટે બનાવ્યું જ્યારે છોકરી લગ્ન ના આવવું પડશે ના મેં તો નહીં જવાનું. પાયા હમણાં એક પ્રોગ્રામમાં મને આવતી ભલે મેં આવી ગઈ દોડાદોડી થશે પણ આવી ગયું. તો એ શું થયું? હું તો ટપો આવવાનું પણ મને આવવું પડ્યું. હે તો આ શું થયું? નક્કી કર્યું મારે નતું જવું, પણ મને એમ થયું બધીઓ ભેગા થયા ફલદ્રુપ જમીન છે, ચલો જવા દે. તમને લાગે તો બીજું લાગે ને તમારી વાત શું ભૈયા ઉગે કોના તુવડી પણ ભારી જમીનમાં કરો તો એમને ઘાસે સારું કે છે. અને એટલે એવું આવે અને થોડીક વાતો આપણે કરીએ, બહુ ભારે વાતો નથી કરી. મોટિવેશન આપણે એક તો મારી વિચારો તો મોટિવેશન ખોટી વિશે મોટિવેશન હવા કરવાની કેમ કરી શકते हो તું કરી બધા આપણને બધી જોઈએ ધંધો દાર સાથે મને હોગો ધંધો ચાલુ એવું નથી. પણ 3000 થી વધુ લોકોને સુસાઇડ કરતા બચાવ્યા. મને તો આગળ બચાવ તમને સાંભળે સુસાઇડ કરવાની થયું લોકો પોતે હાથ અથવા પાણી આવી જાય આપણે હું મારી વાઈફને બધે લીધું કે જો લોકો કેટલું સાંભળે સાહેબ 2500 પ્રોગ્રામ કર્યા, 2200 મારી વાઈફ સાથે જ હોય જ્યાંથી જવું. એ પણ આપણું ઇન્સ્પિરેશન નહીં. બધી સ્ટેજ પર કે આવું ના બોલાય, આવું બોલાતું આપણે તો બોલવાનું આપણે નહીં બોલાવે. તમારે સફળ થવું છે, તમારે ચહેરો હસતો રાખવાનો ગમે તેવી પરિસ્થિતિ. સાહેબ 90 મારા 100 ચેક લીધે જતા મને કોઈ સેવા નથી.